અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ કલોંજીમાં મોટી પડી ગઈ છે છોડની જે ગ્રીનરી જોવો તમે, એની નવી ફૂટ જોવો, નવી કુણપ જોવો, એનો હાઈટ જોવો, ગ્રોથ. કલોંજીમાં પણ આપણે 2-3 ફિલ્મ અહીંયાથી લોકો લઈ જાય છે પરિણામ જોઈને. જે અત્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કલોંજીમાં જે એની ગ્રીનરી છે, એની લાઇટ છે, ગ્રોથ છે, બધું આપણે નજરે દેખાય છે. અને આ ધાણાનો પાક છે, જે અગાઉ જે આપણે ધાણાનું ફીલ્ડ જોયું એ પણ બાબુભાઈનું હતું અને આ પણ એનું છે. તો અહીંયા પણ ધાણા એકદમ નબળા હતા, છોડ વધતા નહોતા અને પીળા થઈ જતા હતા. અત્યારે એની ગ્રોથ, એનું ફ્લાવરિંગ, એની ફૂટ અહીંયા જોઈ શકો છો. અને અત્યારે સફેદ ચાદર પથરાવાની શરૂઆત થઈ ગઈ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે અત્યારે 2 ફિલ્ડ જોઈને આવ્યા છીએ, ધાણીના અને ચણાનું. અને અત્યારે આપણા કલોંજીનું જે બાબુભાઈ કહેતા હતા આ ઈ છે. તો આ અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ કલોંજીમાં મોટી પડી ગઈ છે છોડની જે ગ્રીનરી જોવો તમે, એની નવી ફૂટ જોવો, નવી કુણપ જોવો, એનો હાઈટ જોવો, ગ્રોથ. હે બાબુભાઈ, આપણે આ કલોંજીના પાકમાં પેલા કેવું હતું? પેલા તો નહોતી ઉપડતી, તે બહુ ભીનું પડતું હતું ને, એટલે એમ ભીનું હતું એટલે ઉપડતી નહોતી. હા, એટલે આ જે કલર બલર આમ વધ વિકાસ આટલો બધો નહોતો. આમાં છંટકાવ કર્યો, પછી થોડીક ઉપડી, પછી પાછું એને એટલે ઉપરથી આપ્યું, ઉપરથી છંટકાવ કર્યો. આ બરોબર છે. એક પાણ પછી રૂટ સ્પેશિયલી જમીનમાં પાણી મૂકી દીધું. આમાં કેટલી 2 વખત છંટકાવ થયો જી માસ્ટર નો? 2 વખત થઈ ગયો છે અને ત્રીજી વખત આવવાનો છે. અને 1 વખત જમીનમાં અને જી માસ્ટર આપણે રૂટ સ્પેશિયાલિસ્ટ ખાતર સાથે મિક્સ કરીને વેરી દીધું હતું અને પછી પિયત આપ્યું હતું. તો આ કલોંજીમાં જે પહેલા ઉપડતી જ નહોતી અને માવજત કર્યા પછી એનો રંગ, એનો ગ્રોથ આપણે જોઈ શકાય છે. પછી એક સામેની સાઈડમાં બીજું ખેતર છે, અહીંથી ધાણા, એ પણ બાબુભાઈનું જ ફિલ્ડ છે. અને બાબુભાઈ, આપણે ઈ ખેતરમાં અહીંયા ધાણા થાય, ઓછા થાય એવું કહો તમે? હા, દર વર્ષે આપણે ધાણાનો પાક મારે તો 10 મણ નો થાય પૂરા. અને આમ એવા છોડે, એવા હાઈટ વાળા એવા નો થાય, એવા છોડે નથી થતા. તો એમના 2 વખત પડતી ને એના હિસાબે જમીન આછી પડે, કારણ કે આ આખી આછી જમીન છે ને, આમ ડુંગર વિસ્તાર છે, એ ટાઈપની આછી જમીન છે. તો અહીંયા આપણે ધાણાના પાકમાં 2 વર્ષ અત્યાર સુધીમાં જ નથી. એવું કહે છે કે અત્યારે હાઈટ છે ગોઠણ ઉપરની થઈ ગઈ છે એ બાજુ, ને છોડ પણ જોરદાર થઈ ગયા છે. તો એ ધાણાના ફિલ્ડમાં પણ બાબુભાઈનો અનુભવ જોરદાર છે. તો એમાં જે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર આપણે સ્પ્રે કરવાનો હોય છે, બંને ઉપયોગ કર્યો છે. 2 વખત સ્પ્રે થયો, 1 વખત જમીનમાં આપ્યું છે. તો એ બાબુભાઈ આ વખતે એના તમામ ફિલ્ડમાં જી માસ્ટરનો શરૂઆત થોડાથી કરી હતી અને અત્યારે તમામ પાકની અંદર શિયાળુ પાકમાં ઉપયોગ કરે છે. અને આજુબાજુના બીજા ખેડૂતો પણ એનું પરિણામ જોઈને અપનાવ્યું છે. તો જી માસ્ટરના જે રિઝલ્ટો છે એ આપણે તમામ પાકોમાં મળતા રહ્યા છે અને બીજા પણ ખેડૂતો જોઈને અપનાવે છે. તો તમે પણ અત્યારે 1 વખત એનો ઉપયોગ થોડા વિસ્તારમાં કરી અને અનુભવ કરી શકો છો. આ કલોંજીનો પાક છે. કલોંજીમાં પણ આપણે 2-3 ફિલ્ડમાં અહીંયાથી લોકો લઈ જાય છે પરિણામ જોઈને. જે અત્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કલોંજીમાં જે એની ગ્રીનરી છે, એની લાઇટ છે, ગ્રોથ છે, બધું આપણે નજરે દેખાય છે. અને આ ધાણાનો પાક છે, જે અગાઉ જે આપણે ધાણાનું ફીલ્ડ જોયું એ પણ બાબુભાઈનું હતું અને આ પણ એનું છે. તો અહીંયા પણ ધાણા એકદમ નબળા હતા, છોડ વધતા નહોતા અને પીળા થઈ જતા હતા. અત્યારે એની ગ્રોથ, એનું ફ્લાવરિંગ, એની ફૂટ અહીંયા જોઈ શકો છો. અને અત્યારે સફેદ ચાદર પથરાવાની શરૂઆત થઈ ગઈ છે. અને આમાં અત્યારે આપણે જી એડવાન્સનો સ્પ્રે 2 દિવસથી શરૂ કરાવ્યા છે. એના અલગ અલગ ફિલ્ડમાં આપણે જોયા બધામાં. અને અહીંયા પણ હવે થવાનો છે સ્પ્રે જી એડવાન્સનો. તો એમનું પણ આપણે રિઝલ્ટ બની શકે તો આવતા અઠવાડિયે અથવા તો 15 દિવસ પછી ફરીથી આ ફિલ્ડમાં આવી અને આ પરિણામો આપણે તમારી સમક્ષ રજૂ કરીશું. તો આવીને આવી નવી પાકોની માહિતી માટે ગુજરાત બાયો સાયન્સની જે આ ચેનલ છે એમાં જરૂરથી જોડાઓ અને વધુ માહિતી સારી લાગે તો બીજા ખેડૂતોને અવશ્ય શેર કરજો. જય ભારત.
જય હિન્દ.